તે સિંહ ની એટલે ગંજાડે નહોતી. ટૂંકમાં નાના હતા ત્યારથી અહીંયા આવવાનું એમ ને? બહુ જમાનો થયો 73 વર્ષ થયા મને. આ જે વિસ્તાર છે એ વિસ્તાર દોલતપરા વિસ્તાર કહેવામાં આવે છે અને સામેની બાજુએ તમે જોવો ને તો ત્યાં આ જગ્યા ઉપર ઇન્દ્રેશ્વર મહાદેવનો પ્રવેશ દ્વાર છે. હવે અહીંથી આપણે અંદર જવાનું છે. આ જગ્યા ઉપર જવા માટે તમારે દોલતપરાની આ સામેની બાજુએ પોલીસ ચોકી અને આ જગ્યા ઉપર અહીંથી તમે આગળ જાઓ એટલે જુનાગઢના સિટીની અંદર તમે પ્રવેશ કરી શકો. અને સામે જે એક્ઝેક્ટ છે એ ઇન્દ્રેશ્વરનો પ્રવેશ દ્વાર છે. તો અહીંથી આપણે ઓલમોસ્ટ 2 થી 3 કિલોમીટર અંદર જવાનું છે અને ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને સાહેબ હજારો વર્ષ જૂની આ જગ્યા છે અને આ જગ્યાના તમને બધાને દર્શન કરાવવાના છે અને આ જગ્યાની હિસ્ટ્રી વિશે તમારી સાથે વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો અત્યારે આપણે દોલતપરા વિસ્તારમાં અંદરની બાજુએ જઈ રહ્યા છીએ. થોડુંક આગળ આવતા જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે અને જંગલ વિસ્તારમાં ખાસ તમને બધાને મારે વાત કરવાની એ છે કે આપણે રોડ મૂકવાનો નથી. અગાઉના ઘણા બધા વિડીયોઝમાં તમારી સાથે બધી વસ્તુ શેર કરતા રહીએ છીએ શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. તો આપણે રોડ ઉપર રહેવાનું છે અને આ જે પ્રકૃતિ છે એ માણવાની છે. બાકી તમે રોડ જો ઓલમોસ્ટ જંગલ ચાલુ થઈ ગયું છે અને અહીંની વાઇબ કંઈક અલગ લેવલની છે. અહીંયા તમે અહીંથી આગળ જાઓ ને એટલે આપણને આ જગ્યા ઉપર આ જે ગિરનાર નેચર સફારી પાર્ક છે ને એનો ગેટ જોવા મળે અને ત્યાંથી એકદમ પ્યોર જંગલની વાઇબ. વાહ દોસ્તો, હવે આ જંગલ વિસ્તાર છે બરોબર અને જંગલ વિસ્તારમાં આપણે જ્યારે પણ આવીએ ત્યારે અમુક વસ્તુ મેં અગાઉ કીધી એમ થોડીક ધ્યાન રાખવા જેવી છે. જો તમે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શને આવો છો તો બેસ્ટ સમય સવારનો છે. જો તમે સાંજે આવો છો તો તમારે સમયસર નીકળી જવું ખૂબ જરૂરી, કેમ કે આ જગ્યા ઉપર તમે જુઓ છો પ્યોરલી જંગલ છે અને સિંહના આટાફેરાની બધી વસ્તુ હોઈ શકે. તો જો સમયસર સાંજ પડે અંધારું થાય પહેલાં અહીંથી નીકળી જવું વધારે સારું. અને અત્યારે સામેની બાજુએ આપણે જોઈ રહ્યા છીએ કે એક બહુ ક્લિયરલી આ જગ્યા ઉપર વસ્તુ લખેલી છે. સામે વાનરરાજ બિરાજમાન છે અને અહીંયા જુઓ શું લખેલું છે કે ભાઈ વાઇલ્ડ એનિમલ્સ આર નોટ પેટ્સ. એ પાલતું નથી. રિસ્પેક્ટ ધેર વાઇલ્ડનેસ. વન્ય પ્રાણીઓ પાલતું ન હોય તેની મર્યાદા રાખવી. ડોન્ટ ફીડ વાઇલ્ડ એનિમલ્સ. વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં. યોર કાઇન્ડનેસ મે કિલ ધેમ. તો દોસ્તો આજે નોટિફિકેશન એમનેમ તો નથી માર્યું ને બરાબર. જુનાગઢ ફોરેસ્ટ ડિવિઝન દ્વારા આ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે. તો રસ્તે મળતા આ જે વાનરો છે બીજા કોઈ પણ પ્રાણીઓ છે બરાબર, જો નાનું એવું ત્યાં વાંદરું છે એની મા સાથે બેઠું છે તો હવે એને આપણે ફીડ કરીએ તો એ કેટલું યોગ્ય. તમે જોઈ શકો છો કે અહીંયા પાડી ઉપર ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવી છે, ગાંઠિયા ને બધી વસ્તુ, કેળા છે, પણ ખરેખર એ વસ્તુ ના થવી જોઈએ. આ એક ગુનાપાત્ર વસ્તુ છે. તો આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું અને જેટલું બને એટલું આ જગ્યાને ચોખ્ખી રાખીએ. આ જગ્યા ઉપર આવીએ ત્યારે પ્લાસ્ટિક ના લાવીએ. આ વસ્તુ ખાસ ધ્યાને રાખવા જેવી છે. મિલનભાઈ, ખરેખર આપણે અહીંયા આવીએ ને તો ઇન્દ્રેશ્વર મહાદેવ ખૂબ જ પૌરાણિક મંદિર છે અને જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને વિનંતી એ કરવાની મારા વાલા કે આપણે આવીએ છીએ તો પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે બરાબર. અહીંયા તમે જ્યારે પણ આવો છો ત્યારે જે પણ અહીંયા વનસ્પતિ છે એને કંઈ તોડવા નહીં. અહીંયા વાંદરાઓ છે, બીજા ત્રીજા અનેક જંગલી પ્રાણીઓ, પક્ષીઓ આપણને જોવા મળે છે. એને કોઈને કોઈ રીતે છંછેડવા નહીં અને ખાસ પ્લાસ્ટિક અહીંયા લાવવું નહીં. અહીંયા જે પણ પક્ષીઓ પ્રાણીઓ છે એને આપણા થકી કાંઈ જ ખવડાવવાનું નથી. એ પ્રકૃતિ ઉપર નિર્ભર છે, એમને એમની ખબર છે. એટલે આપણે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને ખાસ આભાર માનીશ મિલનભાઈનો કે હું જિંદગીમાં પહેલી વાર આ જગ્યા જોવા માટે આવ્યો છું. ખરેખર દુર્લભ છે, રમણીય છે. તો દોસ્તો અહીંથી હવે આપણે આગળ વધીએ અને ઇન્દ્રેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન કરીએ. દોસ્તો આ જગ્યાનો ઇતિહાસ છે ને અદ્ભુત ઇતિહાસ છે. જો મોકો મળશે તો બાપુ સાથે પણ ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. આગળ જઈને જોઈએ આપણને શું જોવા મળે છે. શ્રાવણ મહિનાના આ પવિત્ર સોમવાર ઉપર લોકો આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને અહીંથી આપણે આગળ વધીએ અને જોઈએ આપણને મહાદેવના કેવા સરસ દર્શન થાય છે. ચલો સાથે મળીને દર્શન કરીએ. જો આ જગ્યા ઉપર આવો તો ખાણીપીણીની ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે
આ જગ્યા ઉપર કાવો છે, મકાઈ છે, માંડવીના બી છે, બધી વસ્તુ તમે અહીંયા એન્જોય કરી શકો. અહીંથી આગળ જતાની સાથે જ આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરી શકીએ છીએ. દોસ્તો, હવે અત્યારે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. અંદર મંદિરના ગર્ભગૃહમાં બે અલગ અલગ શિવલિંગ છે, જેના આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ. દર્શન કરતાની સાથે જ ખરેખર ધન્યતા અનુભવાય. અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા ઉપર અન્નપૂર્ણા માતાજીની ખૂબ જ દિવ્ય ગુફા આવેલી છે. આ જગ્યા ઉપર અંદર જતાની સાથે જ કંઈક અલગ જ વાઇબ્રેશન્સ તમે ફીલ કરો છો. અને માતાજી આ જગ્યા ઉપર અન્નપૂર્ણા જે છે એ બિરાજમાન છે. અત્યારે આપણે સૌ સાથે મળીને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય અન્નપૂર્ણા માતાજી. દોસ્તો, ઇન્દ્રેશ્વર મહાદેવ આવો તો આ ગુફામાં આવેલા આ માતાજીના જરૂરથી દર્શન કરજો. મહાદેવ મહાદેવ મહાદેવ. તો ઇન્દ્રેશ્વર મહાદેવે દર્શને જ આવું છો? હાજી. કેટલા વર્ષથી આ જગ્યા ઉપર દર્શને આવો છો? હા, તો- મળી આવતા રહ્યો. તો ઘણા વર્ષથી અમે અહીં જ રહી છીએ, દોલતપરા જ એવું છે? બાજુમાં જ શું નામ આપનું? જગદીશભાઈ. તો આ જગ્યાનો શું ઇતિહાસ છે, કઈ જાણતા હોય તો ઇતિહાસ દર્શક તો મિત્રો જણાવો. અહીં કહેવાય છે અને આખું ત્યાં બોર્ડે લખેલો છે હમ કે ઇન્દ્ર ભગવાન હતા ને હમ એ અહીંયા એની પરિવાર સાથે નાવા આવતા એવું કહે છે. બરોબર. બરોબર. એટલે ઇન્દ્ર ગંગા કુંડ હોતે છે અહીંયા. બરોબર. પછી નરસિંહ મહેતા આપણે હાજી. જુનાગઢમાં હમ. એ અહીં ગાયું સારવા આવતા એમ કહેવાય છે. સાંભળેલી વાત છે ને આપણે તો કઈ. અને અહીંયા ગાયું સારવા આવતા એમાં એક ગા એના આચરણ્યા ઈ જે આ લિંગ જે છે મૂળ જૂની ત્યાં એ વરહવા માંડ્યું દૂધ આચરમાંથી. એટલે બાપાએ ફફોર્યું તો શિવલિંગ મળી. શિવલિંગ. પછી એને કીધું કે મારે તો કૃષ્ણ ભગવાનની લીલા જોવા જવું છે, તમે મને લઈ જાઓ. અને એ પણ ઇતિહાસ છે. એટલે હાથમાં મસાલ લઈ અને નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનની જે લીલા હતી એ બતાવે છે. અને હાથ બરતો બરતો છે ને પૂગે તઈને ખ્યાલ આવે કે ઓહો કેટલા લીન થઈ જાય. આવો ઇતિહાસ છે આ ઇન્દ્રેશ્વરનો. એટલે ઇન્દ્ર ગંગા કુંડ છે એટલે ઇન્દ્રેશ્વર ઉપર આનું ઇન્દ્રેશ્વર નામ પડ્યું. તો દોસ્તો, ખૂબ જ સુંદર જગ્યા છે ઇન્દ્રેશ્વર મહાદેવ. હા. જો જુનાગઢ અથવા તો જુનાગઢની આસપાસના વિસ્તારમાં હોય તો અચૂક દાદા દર્શને આવવું જ જોઈએ. આવવું જોઈએ ખરેખર. અને અમે તો ભાઈ અહીં જ રહી છીએ દોલતપરા જ. અને અમે તો વર્ષોથી સેવા એવડી કરી અહીંયા. બરોબર. નાના નાના હતા ને અમારો મંડળ હતો ને મંડળ લઈને આવતા ને પછી રમતા બહુ. વાહ. આ સોમવારે આવીએ પછી જે કાંઈ પુરસ્કાર થાય ને એ બાપુને ભેટ આપી દઈએ. બરોબર. એટલે કાંઈ આખા વર્ષમાં જે કાંઈ લેતી લેતી કોઈને ખવડાવી પીવડાવ્યું પર જ પુરાઈ જાય. આ 400 માં આવીએ રમવા અહીંયા.
જે નાના નાના હતા તો એ મંડળ લઈને 20-25 છોકરા આવીએ, બરોબર. પછી રાસ મંડળ રમીએ. અને તે હું આટલા બધા વાહન ને એવું કઈ હતું ને માણસો હાલીને જ આવતા બધો રહેતું. ના ઘોડા ગાડી ને એવું હતું, હજી હતું નહીં. ટૂંકમાં નાના હતા ત્યારથી અહીંયા આવવાનું એમ ને? બહુ જમાનો હતો. 73 વર્ષ થયા મને. તે સિંહ ની એટલે રંજાડે નહોતી. સિંહ આ બધું છે ને પાછું જંગલ થયું તો એકચુઅલી તો આ બધું પટ થઈ ગયો તો ભાઈ, બરોબર. કપાઈ ગયું હતું. 8 વર્ષ દેખાડ પીડ્યા ને ત્યાં રાતને હાલતા. એટલે અમારા ગામમાં તો કોઈ મજૂર વર્ગની વામ હતું તો બધા આની માથે નખતા બાપા. બરોબર. રાયણું કોઈ થાય રાયણું વીણી, ડબરું વીણે, બધા આ વનસ્પતિ વીણી વેચતા. બરોબર. અને સુગરમાંથી ભારા લઈને વેચતા. હવે થઈ ગયું બધું કડક. હવે તો કોઈને જવાનું જવું હોય તો અહીં મંજૂરી લેવી પડે. પણ બહુ સારું કહેવાય, તો બહુ સારું કહેવાય. જંગલનો વિકાસ થોડો વ્યવસ્થિત છે. અને આ બાજુ થાય ને તો અમને સાંભળે. આમાં રાયણું હતી આખું તમે 3-4 જણા આપણે આમ બધા ભેગા થાય ને ત્યાં થડ ને અંબાય એવા થડ હતા રાયણું. અમે છે ને અહીંયાથી પાણી પીસવાની રજા મળે ને વિશાળમાંથી એટલે અમે અહીંયા જ હોય ડુંગર બાજ. અને રાયણું ખાય, રાયણું સમય તો રાયણું, ટીમરું નો સમય તો ટીમરું. જેનો જે સમય હોય ને એનો લાભ લેતા. કરમદા પાછળ કરમદા. તમને પણ નાનપણની યાદ તાજા થઈ અરે બહુ અને હવે તમારે જેવા મળે તમને મને એમ કહેવાનું મન થાય કે હવે જુવાની આવો તમે છે ને હવે આમાં ધ્યાન દેજો થોડુંક ધાર્મિકમાં. બરોબર. અને ધર્મની જરૂર છે હોતે. હું આપણા દેશ માટે કઈ ખપી ગયા બીજાડા, બરોબર. ધર્મને માટે જ ને. અને આ દાદાની કૃપાથી જો ભાઈ અમારા ગામ માટે લીલા લેર છે. હું એ જ સાચું છે. અને બધાને અમારે તો શું છે હવે થોડુંક ઓછું નકર અમારે દર સોમવારે અમારે એટલે રસોઈ બસોઈ હોય પછી ઘણા એવી રીતના હોય ને બધા ઉઘરાણું કરી અને રસોઈ હોતી બનાવતા. થાપ ધડી બાપાને પછી બધા જે આવ્યા હોય ને અહીંયા દર્શન કરવા એને પ્રસાદી લેવડાવવા. બરોબર. આવું હતું બધું. હવે તો સમય પ્રમાણે થોડું બદલાતું છે. ભલે તો ખૂબ ખૂબ ધન્યવાદ મારા વિડીયોમાં જોડાવા માટે. મહાદેવ જય ગિરનારી. દોસ્તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનગાન કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા દોસ્તો, દર સોમવારે તમને એક સરસ મજાની મહાદેવની જગ્યાના દર્શન કરાવવાના છે, તો ચેનલ સાથે જોડાઈ જજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય ગિરનારી, હર હર મહાદેવ.